હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશન. તો આજે સ્કાયલાઇન એજ્યુકેશન ધોરણ 9, 10, 11 અને 12માં પૂછાતો એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં એક સવાલ પૂછવામાં આવે છે ચેન્જ ધ ટેક્સ્ટ, અને તે છે આપણું એક્ટિવ પેસિવ ગ્રામર. અને આપણે આજે એક્ટિવનો પેસિવમાં કન્વર્ટ કરવાના અમુક પેરેગ્રાફ જવાબ સાથે સમજીશું. તો આપણે પેરેગ્રાફની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરજો, જેથી તમને એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન મળી રહે. તો આપણે શરૂઆત કરીશું ફર્સ્ટ પેરેગ્રાફથી. બર્ડ્સ બિલ્ડ નેસ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી. બર્ડ્સ બિલ્ડ છે મીન્સ કે તમારું V1 છે, એટલે આ કાળ છે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળનું પેસિવ થશે એમ ઇઝ આર પ્લસ V3rd. તો આપણે જોઈશું તેમાં નેસ્ટ છે તે છે ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ આગળ મુકાશે. નેસ્ટ બહુવચન છે એટલા માટે આવશે આર. બિલ્ટનું V3rd થશે બિલ્ટ, તો નેસ્ટ આર બિલ્ટ બાય બર્ડ્સ વેરી ઇન્ટેલિજન્ટલી. પછી છે Some water birds lay eggs in the wetland. Some water birds લે તમારી ક્રિયા છે અને eggs તમારું ઓબ્જેક્ટ છે. તો eggsને આપણે આગળ મૂકશું, બહુવચન છે એટલા માટે ટુ બી આવશે આર. લેયનું થશે લેડ, લેયનું V3rd થશે લેડ. તો વાક્ય બનશે eggs are laid by. પછી છે સબ્જેક્ટ સમ વોટર બર્ડ્સ ઇન ધ વેટ લેન્ડ. પછી છે ડુ યુ નો ધીસ ફેક્ટ. આ તમારું વાક્ય પ્રશ્નાર્થ છે, તો આપણે તેને પ્રશ્નાર્થને આપણે પેસિવમાં ચેન્જ કરવામાં. હવે તમે જોયું ડુ યુ નો ધીસ ફેક્ટ, તો એમાં ધીસ ફેક્ટ છે તે તમારું છે ઓબ્જેક્ટ મીન્સ કે કર્મ. તો ધીસ ફેક્ટ એક વચન છે એટલે તેના સાથે આવશે ટુ બીનું રૂપ ઇઝ. તો આપણે જ ખબર છે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ટુ બીથી થાય, તો ટુ બી મૂકશું ઇઝ. પછી આપણે ઓબ્જેક્ટ તરીકે મૂકશું ધીસ ફેક્ટ, તે મુકાઈ જાય. પછી આપણે હવે મૂકશું V3rd, જો નોનું V3rd થશે નોન બાય યુ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો વાક્ય બનશે ઇઝ ધીસ ફેક્ટ નોન બાય યુ. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈશું. વી ઓલવેઝ ડ્રિંક પ્યોર વોટર. તો ડ્રિંક છે તો તે તમારું V1 છે, મતલબ આ વાક્ય શેનું છે સાદા વર્તમાન કાળનું. તો આગળનો પેરેગ્રાફ જોયો તેમજ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તો તેમાં તમારે ટુ બી પેસિવ વોઇસમાં ટુ બી આવશે એમ ઇઝ આર પ્લસ V3rd. તો વાક્યમાં જુઓ વી તમારો સબ્જેક્ટ છે, ડ્રિંક V1 અને પ્યોર વોટર તમારો ઓબ્જેક્ટ. તો આપણે પ્યોર વોટરને આગળ મૂકશું. પ્યોર વોટર સાથે એમિઝારમાંથી આવશે ઇઝ. પ્યોર વોટર ઇઝ ઓલવેઝ, ડ્રિંકનું V3rd થશે ડ્રંક બાય અઝ, તો વીનું છેલ્લે થશે અઝ. પ્યોર વોટર ઇઝ ઓલવેઝ ડ્રંક બાય અઝ. પછીનું વાક્ય છે વી નેવર બ્રેક ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. વી તમારો સબ્જેક્ટ, બ્રેક તમારું V1 અને ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ એ છે તમારો ઓબ્જેક્ટ. તો તે આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું. ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ, રૂલ્સ બહુવચન છે તેના એટલા માટે તેની સાથે આવશે ટુ બી તરીકે આર. નેવર બ્રેકનું થશે બ્રોકન બાય, વીનું થશે અઝ. તો વાક્ય શું બનશે ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ આર નેવર બ્રોકન બાય અઝ. થર્ડ સેન્ટેન્સ વી ઓલવેઝ ફોલો ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન. વી તમારો સબ્જેક્ટ, ફોલો V1, ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન છે તમારો ઓબ્જેક્ટ. તો તે આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ, અને તે બહુવચન છે એટલા માટે તેની સાથે ટુ બી આવશે આર. અલ્સો ફોલોનું થશે ફોલોડ બાય, વીનું થશે અઝ. ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન આર અલ્સો ફોલોડ બાય અઝ. પછી છે થર્ડ પેરેગ્રાફ. મિસ્ટર પંચોલી વેલકમ્ડ ધ ન્યૂ સ્ટુડન્ટ્સ. વેલકમ્ડ તમારું V2 છે, મતલબ આ તમારો ભૂતકાળ છે, પરંતુ કેવો ભૂતકાળ સાદો ભૂતકાળ.
તો સાદા ભૂતકાળમાં પેસિવ વોઇસમાં ટુ બી તરીકે આવશે વોઝ વર અને ક્રિયાપદનું રૂપ આવશે વી થર્ડ, મીન્સ કે વોઝ વર પ્લસ વી થર્ડ. તો વાક્યની શરૂઆત થશે ઓબ્જેક્ટથી અને ઓબ્જેક્ટ છે ધ ન્યૂ સ્ટુડન્ટ્સ. બહુવચન છે તો ટુ બી તરીકે આવશે વર. ધ ન્યૂ સ્ટુડન્ટ્સ વર વેલકમ્ડ બાય મિસ્ટર પંચોલી. પછી બીજું સેન્ટેન્સ છે હી અલ્સો ગેવ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ. તો ગેવ તમારું V2 છે, એન ઇન્સ્પાયરિંગ સ્પીચ એ તમારો ઓબ્જેક્ટ છે, તો તે આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું. એન ઇન્સ્પાયરિંગ સ્પીચ એક વચન છે એટલે તેના માટે આવશે ટુ બી વોઝ. પછી તમારે અલ્સો મૂકવાનું. ગેવ V2 છે તેનું વી થર્ડ થશે ગીવન. એન ઇન્સ્પાયરિંગ સ્પીચ વોઝ અલ્સો ગીવન બાય. હીનું થશે હિમ. થર્ડ સેન્ટેન્સ અવર પ્રિન્સિપલ થેન્ક્ડ હિમ. તો થેન્ક્ડ તમારું V2 છે અને હિમ તમારો ઓબ્જેક્ટ. તો હિમ આગળ જશે સબ્જેક્ટના સ્થાન પર, તો તે થઈ જશે હીની સાથે આવશે વોઝ. હી વોઝ થેન્ક્ડ બાય અવર પ્રિન્સિપલ. પછી આપણે જોઈશું ફોર્થ પેરેગ્રાફ. ધીરેન ટુક ધ ઇન્જર્ડ મેન ટુ ધ હોસ્પિટલ. તો ધીરેન તમારો સબ્જેક્ટ, ટુક તમારું V2 મીન્સ કે તમારી ક્રિયા, ધ ઇન્જર્ડ મેન તે છે ઓબ્જેક્ટ અને ટુ ધ હોસ્પિટલ છે અધર વર્ડ્સ. તો આપણે પહેલાં ઓબ્જેક્ટને આગળ મૂકશું. ઓબ્જેક્ટ શું હતો આપણો? ધ ઇન્જર્ડ મેન. એક વચન છે એટલે તેની સાથે આવશે ટુ બી વોઝ. ટુકનું થશે ટેકન, કારણ કે ટેક, ટુક, ટેકન. પછી છે ટુ ધ હોસ્પિટલ, આપણે અધર વર્ડ્સ મૂકશું. અને બાય ધીરેન, કારણ કે પેસિવ વોઇસમાં આપણે છેલ્લે જ્યારે કર્તાને મૂકીએ ત્યારે આગળ આપણે બાય પુટ કરીએ છીએ. નેક્સ્ટ સેન્ટેન્સ છે હી એડમિટેડ હિમ ટુ ધ એમરજન્સી વોર્ડ. હી એડમિટેડ, તો એડમિટેડ છે તે તમારું V2 છે. હિમ તમારો ઓબ્જેક્ટ અને આગળ જે હી આપેલું છે વાક્યની શરૂઆતમાં તે છે તમારો સબ્જેક્ટ. ટુ ધ એમરજન્સી વોર્ડ એ તમારો અધર વર્ડ્સ છે. તો હિમને આગળ લઈ જશું તો થઈ જશે હી. તેની સાથે ટુ બીનું રૂપ આવશે વોઝ. એડમિટેડ છે તેનું વી થર્ડ પણ એડમિટેડ જ થશે. તો હી વોઝ એડમિટેડ ટુ ધ એમરજન્સી વોર્ડ બાય હિમ, કારણ કે હી જો છેલ્લે જાય તો તે થઈ જશે હિમ. પછી જોઈશું થર્ડ સેન્ટેન્સ. હી અલ્સો કોલ્ડ ધ ડોક્ટર સૂન. હી અલ્સો, હી તમારો સબ્જેક્ટ, કોલ્ડ તમારું V2 અને ધ ડોક્ટર એ તમારો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને આપણે આગળ મૂકશું. ધ ડોક્ટર એક વચન છે એટલે વોઝ. અલ્સો કોલ્ડનું કોલ્ડ જ રહેશે, કારણ કે V2 અને વી થર્ડ બંને સેમ થાય. ધ ડોક્ટર વોઝ અલ્સો કોલ્ડ સૂન બાય હિમ. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. ફિફ્થ પેરેગ્રાફમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે વી શેલ વિઝિટ મનાલી નેક્સ્ટ યર. તો શેલ પ્લસ V1 છે. વિલ અથવા શેલ પ્લસ V1 હોય મીન્સ કે તે તમારો સાદો ભવિષ્યકાળ હોય. અને સાદા ભવિષ્યકાળને જો પેસિવ વોઇસમાં લઈ જાઓ તો ટુ બી તમારા સેમ રહે છે, શેલ અને વિલ. પરંતુ એક નવું મહેમાન આપણે મૂકવું પડે છે, તે છે બી. શેલ વિલ પ્લસ બી અને પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે, મીન્સ કે વી થર્ડ. તો શેલ વિલ પ્લસ બી પ્લસ વી થર્ડ. વી શેલ વિઝિટ મનાલી. તો જે મનાલી છે તે છે તમારો ઓબ્જેક્ટ, વી તમારો સબ્જેક્ટ અને શેલ પ્લસ V1. ઓકે, તો મનાલીને આપણે આગળ મૂકશું. હવે શેલ છે તે અહીંયા નહીં મુકાય, કારણ કે આઈ અને વી સાથે જ ફક્ત ને ફક્ત શેલ પુટ કરાય છે. બાકી બધા જ સાથે તમારે વિલ મૂકવું પડે. તો મનાલી વિલ બી, વિઝિટનું થશે વિઝિટેડ. મનાલી વિલ બી વિઝિટેડ બાય અસ નેક્સ્ટ યર. પછીનું સેન્ટેન્સ છે માય ફેમિલી વિલ અકમ્પની મી, વિલ યુ જોઈન અસ. માય ફેમિલી એ છે આપણો સબ્જેક્ટ, વિલ પ્લસ V1 છે અકમ્પની અને મી છે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને આપણે આગળ મૂકશું તો થશે આઈ, મીનું થશે આઈ.
આઈની સાથે તમે વિલ પણ મૂકી શકો અને શેલ પણ મૂકી શકો. તો આપણે અહીંયા વિલ મૂકેલું છે. આઈ વિલ અને પેસિવ વોઇસના નિયમ મુજબ સાદા ભવિષ્યકાળમાં વિલ પછી બી. આઈ વિલ બી વી થર્ડ મૂકશું તો અ કંપનીનું થશે અ કંપનીડ. ACCOMPANIED. બાય માય ફેમિલી. વિલ યુ જોઈન અઝ તો તેમાં યુ તમારો સબ્જેક્ટ અને અઝ તમારો ઓબ્જેક્ટ. તો વિલનું તો વિલ જ રહેશે. અઝનું આગળ જતાં થશે વી, પછી નિયમ મુજબ બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ તો જોઈનનું થશે જોઈન્ટ, JOINED. અને યુ હતું તેને પાછળ લઈ જવાનું અને એની આગળ મૂકવાનું બાય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો વાક્ય શું બનશે? વિલ વી બી જોઈન્ડ બાય યુ. પેરેગ્રાફ નંબર 6. રવિન્દ્ર જાડેજા વિલ વિઝિટ અવર સ્કૂલ ટુમોરો. તો રવિન્દ્ર જાડેજા છે સબ્જેક્ટ, વિલ વિઝિટ, અવર સ્કૂલ તમારો ઓબ્જેક્ટ. તો અવર સ્કૂલ આપણે આગળ મૂકશું. અવર સ્કૂલ તેની સાથે વિલ પછી બી, વિઝિટનું થશે વિઝિટેડ અને છેલ્લે બાય રવિન્દ્ર જાડેજા અને અધર વર્ડ્સ છે ટુમોરો. તો વાક્ય શું બનશે? અવર સ્કૂલ વિલ બી વિઝિટેડ બાય રવિન્દ્ર જાડેજા ટુમોરો. હી વિલ ગીવ સમ યુઝફુલ ટ્રિક્સ. હી વિલ તો હી છે તમારો સબ્જેક્ટ, સમ યુઝફુલ ટ્રિક્સ તે છે તમારો ઓબ્જેક્ટ. તો આપણે ઓબ્જેક્ટને આગળ મૂકશું સમ યુઝફુલ ટિપ્સ. તેની સાથે આપણે વિલ પુટ કરશું પછી નિયમ મુજબ બી. વાક્યમાં જે V1 છે તેનું વી થર્ડ કરશું. તો V1 છે ગીવ તો V1નું થશે વી થર્ડ ગીવન. ટુ અસ બાય હીનું થશે હિમ. તો વાક્ય શું બનશે? સમ યુઝફુલ ટિપ્સ વિલ બી ગીવન ટુ અસ બાય હિમ. પછી છે હી વિલ ઓલ્સો ડિલિવર અ સ્પીચ ધેર. હી તમારો સબ્જેક્ટ, ડિલિવર તમારું V1 જેને આપણે વી થર્ડમાં કન્વર્ટ કરશું. અ સ્પીચ તમારો ઓબ્જેક્ટ તો આપણે આગળ મૂકશું અ સ્પીચ વિલ ઓલ્સો બી, ડિલિવરનું ડિલિવર્ડ બાય હિમ ધેર. નેક્સ્ટ આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 7. કાવ્યા ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. તો ઇઝ રીડિંગ છે, ઇઝ પ્લસ ING છે, મતલબ આ તમારો ચાલુ વર્તમાન કાળ છે. અને ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસ થાય ત્યારે ટુ બી બદલાતા નથી, એમ ઇઝ આર જ રહે છે, પરંતુ તેની સાથે બીઈંગ એડ કરવામાં આવે છે, BEING. અને નિયમ મુજબ ક્રિયાપદનું ત્રીજું રૂપ તો વાક્ય રચના શું બનશે? એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ વી થર્ડ. તો ફર્સ્ટ સેન્ટેન્સ કાવ્યા ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. તો આ સ્ટોરી બુક તમારો ઓબ્જેક્ટ છે તો આપણે તેને આગળ મૂકશું. અ સ્ટોરી બુક એક વચન છે તો તેની સાથે ઇઝ પછી નિયમ મુજબ બીઈંગ BEING. અ સ્ટોરી બુક ઇઝ બીઈંગ. રીડિંગ છે તે તમારું V4 છે ING વાળું રૂપ. અહીંયા આપણે જરૂર છે વી થર્ડની તો વી થર્ડ થશે રીડ READ. અ સ્ટોરી બુક ઇઝ બીઈંગ રીડ બાય, સબ્જેક્ટ છે તમારો કાવ્યા. પછીનું સેન્ટેન્સ છે હર સિસ્ટર ઇઝ ડિસ્ટર્બિંગ હર, શી ઇઝ નાવ રિક્વેસ્ટિંગ હર. હર સિસ્ટર તમારો સબ્જેક્ટ, ડિસ્ટર્બિંગ તમારું V4 તેને આપણે વી થર્ડમાં કન્વર્ટ કરશું. અને હર છે તમારો ઓબ્જેક્ટ જેને આગળ લઈ જશું તો થઈ જશે શી. તો શી તેની સાથે આવશે ઇઝ, બીઈંગ ડિસ્ટર્બિંગનું થશે ડિસ્ટર્બ DISTURBED. શી ઇઝ બીઈંગ ડિસ્ટર્બ બાય હર સિસ્ટર. પછી છે શી ઇઝ નાવ રિક્વેસ્ટિંગ હર. તો શી તમારો સબ્જેક્ટ, રિક્વેસ્ટિંગ તમારું V4 અને હર છે તમારો ઓબ્જેક્ટ. તો હરને આગળ લઈ જશું તો થઈ જશે શી. શી ઇઝ નાવ બીઈંગ રિક્વેસ્ટિંગનું થશે રિક્વેસ્ટેડ બાય હર.
પછી છે પેરેગ્રાફ નંબર 8. સમ સ્ટુડન્ટ્સ આર ફ્લાઇંગ પેપર પ્લેન્સ. તો આમાં પણ આર પ્લસ આઈએનજી છે, મીન્સ કે ચાલુ વર્તમાન કાળ. સમ સ્ટુડન્ટ્સ છે તમારું સબ્જેક્ટ, ફ્લાઇંગ તમારું V4 અને પેપર પ્લેન્સ છે તમારું ઓબ્જેક્ટ, અને ઇન ધ ક્લાસ નાવ એ છે તમારો અધર વર્ડ્સ. તો પેપર પ્લેન્સને આપણે આગળ મૂકશું. પ્લેન્સ છે બહુવચન છે તો એમિઝારમાંથી આવશે આર. પેસિવ વોઇસના નિયમ મુજબ ટુ બી પછી આપણે બીઈંગ મૂકશું. ફ્લાઇંગ છે V4 તો તેનું વી થર્ડ થશે ફ્લોન, FLOWN. ઇન ધ ક્લાસ બાય પછી આપણે સબ્જેક્ટ પુટ કરશું ને સબ્જેક્ટ છે સમ સ્ટુડન્ટ્સ અને છેલ્લે નાવ. તો વાક્ય શું બનશે? પેપર પ્લેન્સ આર બીઈંગ ફ્લોન ઇન ધ ક્લાસ બાય સમ સ્ટુડન્ટ્સ નાવ. પછીના વાક્યમાં શરૂઆતમાં છે સો, તો આપણે સોને એમ જ મૂકી દઈશું સો. પછીનું વાક્ય આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરશું. ધ ટીચર ઇઝ સ્કોલ્ડિંગ ધેમ. ધ ટીચર છે તમારો સબ્જેક્ટ, સ્કોલ્ડિંગ તમારો V4 અને ધેમ છે તમારો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ધેમને આગળ લેશું તો થશે ધે. દે આર. ધે છે તો તેની સાથે ટુ બીનું રૂપ આવશે આર. પછી નિયમ મુજબ બીંગ. સ્કોલ્ડિંગનો થશે સ્કોલ્ડેડ, SCOLDED. પછી મૂકશું બાય અને છેલ્લે તમારો સબ્જેક્ટ ધ ટીચર. તો વાક્ય બનશે સો ધેર આર બીઈંગ સ્કોલ્ડેડ બાય ધ ટીચર. પછીનું વાક્ય છે બટ દે આર નોટ ઓબેઇંગ ધ ટીચર ટુ. તો બટનું બટ, ધે તમારો સબ્જેક્ટ, ઓબેઇંગ છે તમારું V4 અને ધ ટીચર છે તમારો ઓબ્જેક્ટ. તો ટીચર છે તેને આપણે આગળ મૂકશું ધ ટીચર. એક વચન છે એટલે ઇઝ. નોટ. નિયમ મુજબ ટુ બી પછી જો નકાર વાક્ય હોય તો હંમેશા નોટ મૂકવાનું આવે. પછી આપણે મૂકશું બીઈંગ. ઓબેઇંગનું વી થર્ડ થશે ઓબેડ, OBEYED. પછી બાય, ધેનું થશે ધેમ, ટુ. તો વાક્ય બનશે બટ ધ ટીચર ઇઝ નોટ બીઈંગ ઓબેડ બાય ધેમ ટુ. આપણે હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું, પેરેગ્રાફ નંબર 9. જેમાં ફર્સ્ટ લાઇન છે મિસ્ટર મુખર્જી ઇઝ ડિલિવરિંગ અ સ્પીચ. તો મિસ્ટર મુખર્જી તમારો સબ્જેક્ટ, ડિલિવરિંગ છે તમારું V4 અને સ્પીચ છે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને આપણે આગળ મૂકશું. અ સ્પીચ તેની સાથે ટુ બી તરીકે આવશે ઇઝ. બીઈંગ ડિલિવરિંગનું થશે ડિલિવર્ડ. પછી આપણે સબ્જેક્ટની આગળ મૂકશું બાય અને એટ લાસ્ટ સબ્જેક્ટ જે છે મિસ્ટર મુખર્જી. તો વાક્ય બનશે અ સ્પીચ ઇઝ બીઈંગ ડિલિવર્ડ બાય મિસ્ટર મુખર્જી નાવ. પછી છે હી ઇઝ એનાલાઇઝિંગ ધ બજેટ. તો હી તમારો સબ્જેક્ટ, એનાલાઇઝિંગ V4 અને ધ બજેટ ઓબ્જેક્ટ. તો ધ બજેટને આપણે આગળ મૂકશું. એક વચન છે એટલે ટુ બીનું રૂપ આવશે ઇઝ. બીઈંગ એનાલાઇઝિંગનું થશે એનાલાઇઝડ, ANALYSED. બાય અને છેલ્લે હીનું થશે હિમ. તો વાક્ય શું બનશે? ધ બજેટ ઇઝ બીઈંગ એનાલાઇઝડ બાય હિમ. પછી છે ઇઝ હી રિવીલિંગ ધ ટ્રુથ ઓર નોટ. તો હી તમારો સબ્જેક્ટ, રિવીલિંગ છે તમારો V4 અને ધ ટ્રુથ ઓર અને જે ધ ટ્રુથ છે તે છે તમારો ઓબ્જેક્ટ. તો આપણે આ પ્રશ્નાર્થ વાક્ય છે તો શરૂઆત કરીશું ટુ બીથી. તો ટુ બી તરીકે આવશે ઇઝ. પછી આપણે મૂકશું ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે આપણું ધ ટ્રુથ. નિયમ મુજબ પછી આપણે મૂકશું બીઈંગ અને વી થર્ડ રિવીલિંગનું થશે રિવીલ્ડ, REVEALLED. અને છેલ્લે ઓર નોટ બાય હીનું થશે હિમ. તો વાક્ય શું બનશે? ઇઝ ધ ટ્રુથ બીઈંગ રિવીલ્ડ ઓર નોટ બાય હિમ. પછી આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 10. ધ ટીચર વોઝ ટીચિંગ ગ્રામર. ધ ટીચર તમારો છે સબ્જેક્ટ, ટીચિંગ V4 અને ગ્રામર છે ઓબ્જેક્ટ. તો આપણે ગ્રામરને આગળ મૂકશું. ગ્રામરની સાથે આપણે ટુ બી તરીકે મૂકશું વોઝ. બીઈંગ ટીચિંગનું વી થર્ડ થશે ટોટ, TAUGHT.
by the teacher. Grammar was being taught by the teacher. પછી છે all the students were listening to him. all the students છે તમારું સબ્જેક્ટ, listening છે તમારો V4 અને to him તે છે તમારો ઓબ્જેક્ટ. તો આપણે ઓબ્જેક્ટને મૂકશું આગળ. તો હિમનું આગળ જઈને થશે હી, તેની સાથે આવશે ટુ બી તરીકે વોઝ. હી વોઝ બીઈંગ, લિસનિંગનું થશે લિસન્ડ, LISTENAD, ટુ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. હી વોઝ બીઈંગ લિસન્ડ ટુ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. પછી બટ શ્યામ વોઝ ડુઈંગ હોમવર્ક. તો બટનું બટ, શ્યામ તમારો સબ્જેક્ટ, ડુઈંગ તમારો V4 અને હોમવર્ક છે તમારો ઓબ્જેક્ટ. તો આપણે ઓબ્જેક્ટ આગળ મૂકશું. બટ હોમવર્ક વોઝ બીઈંગ, ડુઈંગનું થશે ડન બાય શ્યામ. પછી પેરેગ્રાફ નંબર 11. વેન મિસ્ટર રોહિત એન્ટર્ડ. તો તે વાક્ય તમારે એટલું બેઠું મૂકવાનું છે, કારણ કે તેમાં તમને ઓબ્જેક્ટ આપેલો નથી, તો તમે તેનું પેસિવ કરી શકશો નહીં. તો તે તમે એમ જ મૂકી દેજો, વેન મિસ્ટર રોહિત એન્ટર્ડ. પછીનું વાક્ય છે જય વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો ડ્રોઈંગ તમારો V4, જય સબ્જેક્ટ અને અ પિક્ચર છે તમારો ઓબ્જેક્ટ. તો આપણે તેને આગળ મૂકશું અ પિક્ચર. અ પિક્ચર એની સાથે આવશે ટુ બી તરીકે વોઝ. બીઈંગ, ડ્રોઈંગનું V3 થશે ડ્રોન, DRAWN. બાય સબ્જેક્ટ મૂકશું જય. અ પિક્ચર વોઝ બીઈંગ ડ્રોન બાય જય. હી વોઝ ફિલિંગ કલર્સ ઇન ઇટ. હી છે તમારો સબ્જેક્ટ, ફિલિંગ તમારું V4, કલર્સ તમારો ઓબ્જેક્ટ. તો કલર્સને આપણે આગળ લેશું. તેની સાથે આપણે વર મૂકશું ટુ બી તરીકે. કલર્સ વર બીઈંગ. ફિલિંગનું V3 થશે ફિલ્ડ, ઇન ઇટ. હીનું થશે હિમ બાય હિમ. પછી છે વોઝ હી ડુઈંગ ઇટ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન મીન્સ કે ધ્યાનથી. તો એમાં હી છે તે સબ્જેક્ટ છે, ડુઈંગ તમારો V4, ઇટ તમારું ઓબ્જેક્ટ. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય છે તો ઇટની સાથે ટુ બી તરીકે આવશે વોઝ. તો વાક્યની શરૂઆતમાં મૂકીશું વોઝ, પછી ઇટ આપણો ઓબ્જેક્ટ, પછી આપણે મૂકશું બીઈંગ અને પછી V3 મીન્સ કે ડુઈંગનું થશે ડન વિથ ફૂલ કોન્સન્ટ્રેશન બાય અને છેલ્લે સબ્જેક્ટ તો હીનું થશે હિમ. તો વાક્ય શું બનશે? વોઝ ઇટ બીઈંગ ડન વિથ ફૂલ કોન્સન્ટ્રેશન બાય હિમ. હવે આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 12. જાનવી વોઝ બાઈંગ અ વોચ ધેન. તો જાનવી તમારો સબ્જેક્ટ, બાઈંગ તમારું V4 જેને આપણે V3માં કન્વર્ટ કરશું, અ વોચ તમારો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને આપણે આગળ મૂકશું અ વોચ, તેની સાથે ટુ બી તરીકે વોઝ. બીઈંગ, બાઈંગનું થશે બોટ, BOUGHT. બાય જાનવીનું જાનવી અને છેલ્લે ધેન. અ વોચ વોઝ બીઈંગ બોટ બાય જાનવી ધેન. નેક્સ્ટ સેન્ટેન્સ છે શી વોઝ પેઇંગ ધ બિલ ટુ ધ શોપકીપર. તો શી તમારો સબ્જેક્ટ, પેઇંગ તમારું V4, ધ બિલ તમારો ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં મૂકીશું ધ બિલ અને તેની સાથે ટુ બી તરીકે આવશે વોઝ. બીઈંગ, પેઇંગ તમારું V4 છે તેનું V3 થશે પેડ, PAID. ટુ ધ શોપકીપર બાય તમારો જે સબ્જેક્ટ હતો શી તે છેલ્લે જઈને થશે હર. તો વાક્ય શું બનશે? ધ બિલ વોઝ બીઈંગ પેડ ટુ ધ શોપકીપર બાય હર. નેક્સ્ટ સેન્ટેન્સ ધ શોપકીપર વોઝ પેકિંગ ધ બોક્સ વેન ધ ઇન્સ્પેક્ટર એન્ટર્ડ. ધ શોપકીપર વોઝ પેકિંગ. ધ શોપકીપર તમારો સબ્જેક્ટ, પેકિંગ તમારું V4 અને ધ બોક્સ છે તમારો ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં મૂકીશું ધ બોક્સ, એક વચન છે એટલે ટુ બી તરીકે વોઝ. પછી બીઈંગ, પેકિંગનું V3 થશે પેક્ડ, PACKED.
ધ બોક્સ વોઝ બીઇંગ પેક્ડ બાય ધ શોપકીપર. અને જે વાક્ય છે છેલ્લે તે બેઠું. વેન ધ ઇન્સ્પેક્ટર એન્ટર્ડ. નેક્સ્ટ આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 13, જેમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે અરુણા હેઝ ટેકન પ્રોપર ગાઈડન્સ. હેઝ પ્લસ વી થર્ડ છે, મીન્સ કે આ તમારો પૂર્ણ વર્તમાન કાળ છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ શું થશે? તેમાં ટુ બી તરીકે આવશે હેવ અને હેઝ. ટુ બીમાં કોઈ ફેરફાર થશે નહીં, તેમજ ક્રિયાપદના રૂપમાં પણ કોઈ ફેરફાર નહીં થશે. એક્ટિવમાં પણ વી થર્ડ અને પેસિવમાં પણ વી થર્ડ. પરંતુ જે એક નવું મહેમાન એડ કરવાનું છે, જેમ આપણે ચાલુ કાળમાં એડ કર્યું હતું તેમ આમાં પણ. ત્યાં બીઈંગ હતું, અહીંયા આપણે મૂકશું બીન. BEEN. હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી થર્ડ. તો આપણે જોઈએ અરુણા સબ્જેક્ટ, ટેકન વી થર્ડ અને પ્રોપર ગાઈડન્સ છે તમારો ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં આપણે મૂકશું ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે પ્રોપર ગાઈડન્સ. પ્રોપર ગાઈડન્સ એકવચન છે એટલે તેની સાથે આવશે હેઝ પ્લસ બીન. વી થર્ડનું વી થર્ડ, ટેકન બાય અરુણાનું અરુણા. પ્રોપર ગાઈડન્સ હેઝ બીન ટેકન બાય અરુણા. પછી છે શી હેઝ ફિનિશ્ડ ધ ક્લાઇમ્બિંગ સક્સેસફુલી. તો શી તમારો સબ્જેક્ટ, ફિનિશ્ડ વી થર્ડ અને ધ ક્લાઇમ્બિંગ તે છે તમારો ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ મૂકશું ધ ક્લાઇમ્બિંગ. હેઝનું હેઝ, પછી બીન, ફિનિશ્ડ વી થ્રી છે તો તેમ જ રહેશે ફિનિશ્ડ બાય હર સક્સેસફુલી. પછીનું વાક્ય છે ધ ગવર્મેન્ટ હેઝ ઓલ્સો ગિવન મેની અવોર્ડ્સ ટુ હર. ધ ગવર્મેન્ટ છે સબ્જેક્ટ, ગિવન વી થર્ડ, મેની અવોર્ડ્સ છે ઓબ્જેક્ટ. તો મેની અવોર્ડ્સને આપણે આગળ મૂકશું, ઓબ્જેક્ટ છે એટલા માટે. અવોર્ડ્સ છે બહુવચન છે તો ટુ બી તરીકે આવશે હેવ. પછી નિયમ મુજબ બીન. મેની અવોર્ડ્સ હેવ ઓલ્સો બીન વી થર્ડનું વી થર્ડ ગિવન ટુ હર બાય ધ ગવર્મેન્ટ. નેક્સ્ટ પેરેગ્રાફ છે પેરેગ્રાફ નંબર 14. ઇન્ડિયા હેઝ ગોટ ધ ફ્રીડમ બાય પેઇંગ ઇટ્સ પ્રાઇસ. ઇન્ડિયા તમારો સબ્જેક્ટ, ગોટ વી થર્ડ, ધ ફ્રીડમ તે છે તમારો ઓબ્જેક્ટ. તો તેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું. ધ ફ્રીડમ હેઝ બીન, વી થર્ડનું વી થર્ડ ગોટ, બાય ઇન્ડિયાનું ઇન્ડિયા અને છેલ્લે જે અધર વર્ડ્સ છે બાય પેઇંગ ઇટ્સ પ્રાઇસ. નેક્સ્ટ વાક્ય મેની માર્ટર્સ હેવ સેક્રિફાઇસ્ડ ધેર લીવ્સ. તો મેની માર્ટર્સ છે તે તમારો છે સબ્જેક્ટ, હેવ પ્લસ વી થર્ડ સેક્રિફાઇસ્ડ, ધેર લીવ્સ તમારો ઓબ્જેક્ટ. તો તેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું ધેર લીવ્સ. હેવનું હેવ કારણ કે બહુવચન છે. બીન વી થર્ડનું વી થર્ડ સેક્રિફાઇસ્ડ બાય સબ્જેક્ટ છે મેની માર્ટર્સ. ધ લીવ્સ હેવ બીન સેક્રિફાઇસ્ડ બાય મેની માર્ટર્સ. વી હેવ ઓલ્સો નોટ ફોરગોટન ધેમ. તો વી તમારો સબ્જેક્ટ, ફોરગોટન તમારું વી થર્ડ અને ધેમ છે તમારો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ધેમ છે તેને આગળ લઈ જશું તો થશે ધે. ધે સાથે ટુ બી તરીકે આવશે હેવ કારણ કે બહુવચન છે. ઓલ્સો નોટ બીન, ઓલ્સો નોટ બીન, પછી વી થર્ડ ફોરગોટન, છેલ્લે બાય અને વીનું થશે અઝ. તો વાક્ય શું બનશે? દે હેવ ઓલ્સો નોટ બીન ફોરગોટન બાય અઝ. પછી આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 15. પ્રિયા હેઝ પુટ ધ બોલ ઓન ધ ગેસ સ્ટવ. તો પ્રિયા તમારો સબ્જેક્ટ, પુટ તમારું વી થર્ડ. જે પુટ છે તે V1, V2 અને વી થર્ડ ત્રણેયમાં સેમ જ રહે છે, મીન્સ કે પુટ પુટ પુટ. ધ બોલ, જે બોલ છે તે તમારો ઓબ્જેક્ટ, તો આપણે તેને આગળ મૂકશું. બોલ એક વચન છે અહીંયા એટલા માટે તેની સાથે ટુ બી તરીકે આવશે હેઝ. ધ બોલ હેઝ બીન, પુટનું પુટ, ઓન ધ ગેસ સ્ટવ બાય સબ્જેક્ટ કોણ છે? પ્રિયા. તો વાક્ય શું બનશે? ધ બોલ હેઝ બીન પુટ ઓન ધ ગેસ સ્ટવ બાય પ્રિયા. પછી
શી હેઝ એડેડ મિલ્ક એન્ડ શુગર. તો શી તમારો સબ્જેક્ટ, એડેડ તમારું વિથર્ડ, મિલ્ક એન્ડ શુગર તમારો ઓબ્જેક્ટ. તો આપણે તેને આગળ મૂકશું. મિલ્ક એન્ડ શુગર બહુવચન છે, બે નામ છે, તો તેની સાથે આવશે ટુ બી તરીકે હેવ. બીન એડેડનું એડેડ, બાય શીનું થશે હર. મિલ્ક એન્ડ શુગર હેવ બીન એડેડ બાય હર. નેક્સ્ટ સેન્ટેન્સ, શી હેઝ નાઉ પ્રિપેર્ડ અ ટેસ્ટી ટી. તો શી તમારો સબ્જેક્ટ, પ્રિપેર્ડ તમારું વિથર્ડ, અ ટેસ્ટી ટી તમારો ઓબ્જેક્ટ. તો આપણે તેને શરૂઆતમાં લઈશું અ ટેસ્ટી ટી. એક વચન છે તો ટુ બી તરીકે હેઝ. નાવ બીન વિથર્ડ આવશે પ્રિપેર્ડ બાય, શીનું થશે હર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું, પેરેગ્રાફ નંબર 16. I shall have finished my work by evening. તો I તમારો સબ્જેક્ટ, shall have છે મીન્સ કે આ તમારો પૂર્ણ ભવિષ્યકાળ છે અને પૂર્ણ ભવિષ્યકાળની અંદર પણ સેમ જ રહેશે. shall, will પ્લસ have પ્લસ been પ્લસ વી થર્ડ. shall, will પ્લસ have પ્લસ been પ્લસ વી થર્ડ. વી થર્ડ છે ફિનિશ્ડ, માય વર્ક છે ઓબ્જેક્ટ, તો આપણે તેને આગળ મૂકશું માય વર્ક. તો માય વર્કની સાથે આપણે શેલ પુટ નહીં કરી શકીએ એટલે આપણે મૂકશું વિલ. માય વર્ક વિલ હેવ બીન, નિયમ મુજબ આપણે બીન મૂકશું. વી થર્ડ છે ફિનિશ્ડ, બાય આઈનું થશે મી અને એટ લાસ્ટ બાય ઇવનિંગ. માય વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી બાય ઇવનિંગ. પછી The teacher will have checked it by tomorrow. The teacher તમારો સબ્જેક્ટ, will have એ તમારા ટુ બી, ચેક્ડ તમારું વી થર્ડ અને ઇટ છે તે તમારું ઓબ્જેક્ટ. તો આપણે તેને આગળ મૂકશું. ઇટ તેની સાથે will have been. It will have been ચેક્ડનું ચેક્ડ વી થર્ડ by the teacher tomorrow. પછીનું સેન્ટેન્સ, હી વિલ હેવ એડમાયર્ડ મી ટુ. તો હી તમારો સબ્જેક્ટ, વિલ હેવ તમારા ટુ બી, એડમાયર્ડ વી થર્ડ અને મી તમારો ઓબ્જેક્ટ. તો મી આગળ જતા થશે આઈ. તો આઈ વિલ હેવ બીન વી થર્ડ એડમાયર્ડ બાય, હીનું થશે હિમ ટુ. આઈ વિલ હેવ બીન એડમાયર્ડ બાય હિમ ટુ. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું, પેરેગ્રાફ નંબર 17, જેમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધ GHSEB will have declared the result by June. GHSEB એ છે તમારો સબ્જેક્ટ, will have તમારા ટુ બી, ડિક્લેર્ડ વી થર્ડ અને ધ રિઝલ્ટ છે તમારો ઓબ્જેક્ટ. તો તેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું. ધ રિઝલ્ટ્સ વિલ હેવ બીન, વી થર્ડ છે ડિક્લેર્ડ, પછી બાય એને છેલ્લે સબ્જેક્ટ ધ GHSEB બાય June. The result will have been declared by GHSEB by June. Next sentence જોઈશું. We shall have got new opportunities. We તમારો સબ્જેક્ટ, ગોટ તમારું V3 અને ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ તમારો ઓબ્જેક્ટ. તો તેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું. ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ વિલ હેવ બીન, વી થર્ડ આવશે ગોટ, પછી બાય અને વીનું છેલ્લે થશે અઝ. તો વાક્ય શું બનશે? ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ વિલ હેવ બીન ગોટ બાય અઝ. માય પેરેન્ટ્સ વિલ ઓલ્સો હેવ ઓનર્ડ મી. તો માય પેરેન્ટ્સ સબ્જેક્ટ, ઓનર્ડ છે V3 અને મી છે તમારો ઓબ્જેક્ટ. તો તે આગળ જઈને થશે સબ્જેક્ટ તરીકે આઈ. તો આઈ વિલ ઓલ્સો હેવ બીન ઓનર્ડ બાય, સબ્જેક્ટ શું હતો? માય પેરેન્ટ્સ. તો છેલ્લે મૂકશું માય પેરેન્ટ્સ. તો વાક્ય શું બનશે? આઈ વિલ ઓલ્સો હેવ બીન ઓનર્ડ બાય માય પેરેન્ટ્સ. નેક્સ્ટ આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 18. ધ ગવર્મેન્ટ વિલ હેવ કમ્પ્લીટેડ ધ નર્મદા પ્રોજેક્ટ બાય 2020. તો ધ ગવર્મેન્ટ છે સબ્જેક્ટ, કમ્પ્લીટેડ વી થર્ડ અને ધ નર્મદા પ્રોજેક્ટ છે તે છે તમારો ઓબ્જેક્ટ. તો તેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું.
ધ નર્મદા પ્રોજેક્ટ તેની સાથે આવશે વિલ હેવ, પછી મૂકશું બીન, વિથડ છે કમ્પ્લીટેડ બાય, પછી આપણે મૂકશું સબ્જેક્ટ ધ ગવર્મેન્ટ બાય 2020. તો વાક્ય શું બનશે? ધ નર્મદા પ્રોજેક્ટ વિલ હેવ બીન કમ્પ્લીટેડ બાય ધ ગવર્મેન્ટ બાય 2020. પછીનું સેન્ટેન્સ જોઈશું. ઇટ વિલ હેવ પ્રોવાઇડેડ મચ વોટર ફોર ઇરિગેશન. ઇરિગેશન એટલે કે સિંચાઈ. તો ઇટ છે તમારો સબ્જેક્ટ, પ્રોવાઇડેડ વિથડ, મચ વોટર તે છે તમારો ઓબ્જેક્ટ. તો આપણે તેને વાક્યની શરૂઆતમાં મૂકશું. મચ વોટર તેની સાથે આવશે વિલ હેવ બીન, વિથડ છે પ્રોવાઇડેડ, ફોર ઇરિગેશન સિંચાઈ માટે, બાય, અને આપણો જે સબ્જેક્ટ હતો તે ઇટ. નેક્સ્ટ વાક્ય છે ઇટ વિલ હેવ એનરિચ્ડ ગુજરાત બાય 2022. તો ઇટ તમારો સબ્જેક્ટ, એનરિચ્ડ તમારું વિથડ અને ગુજરાત છે તમારો ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં મૂકશું ગુજરાત. વિલ હેવ બીન, વિથડ છે એનરિચ્ડ બાય, ઇટનું ઇટ બાય 2022. તો આ હતા તમારા ચેન્જ ધ ટેક્સ્ટના અમુક પેરેગ્રાફ. જો તમે હજુ પણ બીજા પેરેગ્રાફ સોલ્વ કરવા માગતા હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમે અમારા બનતા પ્રયાસો કરશું તમારા સુધી આ પેરેગ્રાફના સોલ્યુશન માટેના. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. થેન્ક્સ ફોર વોચિંગ.